અંકલેશ્વરના કારપોદ્રા પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. ભાદી ગામે 3 ટીમોએ ભાગ લીધો હતો. ઓનલાઈન રજીસ્ટ્રેશન વધે ગામના 120 ખેલાડીઓએ નોંધણી ફોર્મ ભરતા 48 ખેલાડીઓની પસંદગી કરાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને હોદ્દેદારો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેની પ્રથમ મેચ કેમ્પ્સ 11 અને કેશવા ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે રમાઈ હતી. તેમાં કેશવા ઇન્ડસ્ટ્રીઝનો 3 વિકેટથી વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ અર્પિત યાદવ, અન્ય પરફોર્મન્સમાં મફતી મોહમ્મદ લુલાત, જુનેદા લુલાત, સાહિલ પટેલ, ફહદ મમતાજ, શ્યામ મિશ્રા, મોઇલ જાહેર થયા હતા. અંકલેશ્વરના ભાડીગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કારપોદ્રા ગામ દ્વારા કારપોદ્રા પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ગામના 3 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કેમ્પસ 11, મેવાતી કિંગ્સ 11 અને કેશવા ઇન્ડસ્ટ્રી 11 ટીમે ભાગ લીધો હતો. ગામના યુવા ક્રિકેટ પ્રતિભાને બહાર લાવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું, જેમાં 120 ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી કુલ 48 ખેલાડીઓને પસંદગી પામ્યા હતા. કારપોદ્રા ગામના અગ્રણી યુવાનો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં આગળ લાવવાના ઉદ્દેશ્ય આ પ્રીમિયર ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયક, માનદ મંત્રી ઇશ્તાક પઠાણ, સહમાનદ મંત્રી વિપુલ ઠક્કર, સહમાનદ મંત્રી ઝુલ્ફી બાલા, નાઝીમ ફુરેઝી, કારપોદ્રાના સરપંચ આયશાબેન પાંડોર, ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયાના અગ્રણી આરીફ બાપુજી, સબ્બીર લુલાત, મુશ્તાક શેઠ, રશીદ પટેલ, SDM પટેલ, યુસુફ લુલાત તથા સાદિક પટેલ, મકબૂલ પટેલ, ઉમરાજ હાજર રહ્યા હતા. કારપોદ્રા પ્રીમિયમ લીગના ચેરમેન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતદારે પોતાના પ્રવચનમાં આ લીગ રમાડવાનો આશય કારપોદ્રા ગામની ક્રિકેટ ટીમમાં 9 યંગ ખેલાડીઓને રમવાની તક મળે તે ઉદ્દેશ સાથે આયોજન કરાયું હતું. આ પ્રસંગે લીગના CEO મોહમ્મદ અલી લુલાત, આયશાબેન પાંડોર, સાદિક પટેલ, મોહમ્મદ પટેલ, જુનેદ લુલાત, અમીન લુલાત અને અબ્દુલ લુલાતે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે. મારું નામ ઇસ્માઇલ મતદાર, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજરોજ ભાદીના ZS સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર કાપોદ્રા ગામની કાપડિયા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશનથી 120 છોકરાઓ રજીસ્ટર થયા અને 3 ટીમો વચ્ચે 48 પ્લેયરો ઓક્શન બેઝથી લેવામાં આવ્યા. અને આજ રોજ આ લીગનું સમારંભનું ઉદ્ઘાટન કરીને પહેલી મેચ રમાઈ રહી છે. ત્યારે આ લીગની અંદર જે લોકોએ સપોર્ટ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. તથા આ લીગને રમાડવા પાછળનો એક જ હેતુ છે કે ગામના અંદર જેટલા બી ખેલાડીઓ છે જેનું ટેલેન્ટ કોઈને ખબર નથી, આ એક પ્લેટફોર્મ પર લાવીને એમને એક તક આપીએ, જેનાથી એક સારી એવી ટીમ ગામની બને અને એ ટીમ જિલ્લાની અંદર સમગ્ર વિવિધ ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને પોતાનું પરફોર્મન્સ બતાવીને આગલા લેવલનું ક્રિકેટ સુધી પહોંચી શકે. એ જ આશયથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.